નમસ્કાર મિત્રો, આજના સૌથી અગત્યના અને સૌથી મોટા તમામ ગુજરાતી મિત્રો અને તમામ ખેડૂત મિત્રો માટે સૌથી અગત્યના ઇમ્પોર્ટન્ટ સમાચાર આજના વિડીયોની અંદર એક ખૂબ સરસ સમાચાર પણ મિત્રો આજના વિડીયોની અંદર બતાવવા છે મિત્રો. એક મોટા ખેડૂતોને નુકસાન થવાનું છે એ સમાચાર પણ બતાવીશું. શું સમાચાર છે જાણવાના છે. ધોરણ 10ની અંદર 2 વાર બોર્ડની પરીક્ષામાં નવી શિક્ષણ નીતિના નિયમો આવી ગયા છે. શું આખા નિયમો છે વિગતવાર આજના વિડીયોમાં જણાવ્યા છે. વિધવા સહાય યોજનાની અંદર તમારું ખાતું પોસ્ટ ઓફિસની અંદર હોય તો હવે મિત્રો નવો નિયમ આવી ગયો છે. આ બાજુ ચિરાગ ગોટીનો વરઘોડો નીકળી ગયો છે. આજના લેટેસ્ટ સમાચાર રહેવાના છે. કોણ છે ચિરાગ ગોટી? તો અંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી કરી નાખી છે. રેશન કાર્ડ ધારકોને એક મોટી ચેતવણી આપવામાં આવી છે. વંદે માતરમ ગીતને લઈને એક નવો નિયમ આવી ગયો છે. તમામ લેટેસ્ટ સમાચાર જાણીશું, પણ એ પહેલા જે મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો. તો સૌપ્રથમ તમામ મિત્રોને જણાવવાનું, એક કુખ્યાત ડોન તરીકે ઓળખાતો સુરતનો ચિરાગ ગોટી, જે લોકોને વારંવાર મારતો હતો, મારામારી કરતો હતો, નિર્દોષ લોકોને સતાવતો હતો, એની હવે ધરપકડ તો કરી પણ હવે એનો વરઘોડો પણ કાઢવામાં આવ્યો છે. લોકોએ એને વીખી નાખ્યો, કપડાં ફાડી નાખ્યા. મિત્રો જાહેરમાં એનો વરઘોડો નીકળ્યો છે. આ મિત્રો આજના ખૂબ સરસ અને મિત્રો જે સુરત પોલીસે કામગીરી કરી છે એના ખૂબ વખાણ કરવામાં આપણા વિડીયોમાં આવવાના છે. ત્યાંના લોકોએ પણ સુરત પોલીસને ત્યાં ખભા ઉપર ઉચકી લીધી અને ત્યાંના સુરત પોલીસના વખાણ પણ કર્યા છે. સુરતની અંદર ભાગીદારની કારમાં ડ્રગ્સ મૂકી ફસાવનાર અને મારામારી કરીને નિર્દોષ લોકોને ડરાવનાર નામચીન ચિરાગ ગોટીનો 16 ફેબ્રુઆરીના રોજ પોલીસ દ્વારા એનો જાહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો. મિત્રો આ વરઘોડોનો વિડીયો તમે એકવાર જોજો. લાખો સંખ્યામાં ત્યાં લોકોનું ટોળું આ વરઘોડાની અંદર છે, તમે જોવા મળશે. ચિરાગ ગોટીને વીખી નાખ્યો છે, એના કપડાં ફાડી નાખ્યા છે ને ચિરાગ ગોટી માફી માગતો પણ જોવા મળી રહ્યો છે. સુરત શહેર એસઓજી પોલીસ રિકન્સ્ટ્રક્શન માટે અને ઘટના સ્થળે પહોંચી હતી. હજારોની સંખ્યામાં લોકો રસ્તા ઉપર એકઠા થયા હતા અને કુખ્યાત ચિરાગ ગોટી ઉપર ટપલી દાવ કરીને એના શર્ટ ફાડી નાખ્યા હતા, પેન્ટ પણ ફાડી નાખ્યું હતું. લોકોના આક્રોશ એટલો બધો, એટલી સ્થિતિ હતો કે ત્યાં ભારે ધક્કા મુક્કી પણ સર્જાઈ હતી. આ વિડીયો મિત્રો એકવાર તમે જરૂર જોજો. ચિરાગ ગોટીનો જે વરઘોડો કાઢ્યો છે એનો વિડીયો તમારે અવશ્ય જોવાનો છે. સૌથી મોટા સમાચાર, ખૂબ સરસ પોલીસનું કામગીરી છે. જે નિર્દોષ લોકોને સતાવતો હતો, જે ભારે માથા ભારે ડોન હતો, આખરે એની ધરપકડ તો કરી પણ એનો વરઘોડો જાહેરમાં કાઢવામાં આવ્યો છે. સૌથી મોટા આજના લેટેસ્ટ સમાચાર રહેવાના છે. આ બાજુ હવે મિત્રો ખેડૂતોને એક નુકસાન થાય એના મોટા સમાચાર આવી ગયા છે. અમેરિકા અને ભારતની એક ડીલ મિત્રો થઈ છે. તમામ મિત્રોને ખબર હશે, ના ખબર હોય તો કહી દઉં કે મોદી સરકારે અમેરિકા સાથે ડીલ કરી નાખી છે. ત્યાંનો માલ અહીંયા આવશે ને આપણો માલ ત્યાં જશે. આ પ્રકારની એક ડીલ છે. કાલથી આપણું વિધાનસભાનું બજેટ પણ શરૂ થવાનું. કાલ મિત્રો 18 ફેબ્રુઆરી છે. 18 તારીખે આપણા રાજ્યનું ગુજરાત રાજ્યનું બજેટ રજૂ થશે. આવતીકાલે કેવી જાહેરાતો થવાની છે મિત્રો, આવતીકાલનો વિડીયો તમામ મિત્રો જોવાનો છે. ખૂબ મોટા સમાચાર લઈને આવવાના છે. અનેક જાહેરાતો થશે. ભારત સરકારે બજેટમાં કઈ જાહેરાતો કરી હતી એ પણ આ વિડીયોમાં જણાવીશું. પણ આવતીકાલે આપણે 18 તારીખના રોજ બજેટ રજૂ થવાનું છે. તો આવતીકાલના સમાચાર ખૂબ અગત્યના રહેવાના છે. આ બાજુ બજેટ સત્ર શરૂ તો થઈ ગયું છે, પણ મિત્રો આમ આદમી પાર્ટીના ધારાસભ્યો દ્વારા એનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જ્યાં મિત્રો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને ધારાસભ્યો ચૈતર વસાવા પોસ્ટર લઈને તમને ઉભેલા જોવા મળશે. આ લોકો શું વિરોધ કરી રહ્યા છે? તો મોદી સરકારે અને અમેરિકા સાથે જે ડીલ કરવામાં આવી છે
એ ડીલ ઉપર આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે. ગોપાલ ઇટાલિયાએ પ્રહાર કરતા કીધું કે અમેરિકાના દબાણમાં આવીને ભારત સરકારે આ ટ્રેડ ડીલ કરી છે. અમેરિકાનો ફાયદો થાય અને ગુજરાત સહિત પૂરા ભારતના ખેડૂતો હોય, પશુપાલકો હોય અને નાના ઉદ્યોગોને નુકસાન થાય એવી એક તરફી ટ્રેડ ડીલ કરવામાં આવી છે. ભારત સરકાર અમેરિકા સામે સરેન્ડર થઈ ગઈ છે. મિત્રો, આવું શા માટે કહી રહ્યા છે તો જણાવી દઉં કે ભારતની વસ્તુઓ અમેરિકામાં જશે ત્યારે 0% ટેક્સ પહેલાં હતો એ હવે 18% ટેક્સ લાગવાનો છે. એટલે કે ભારતની વસ્તુ ત્યાં મોંઘી થશે અને જે અમેરિકાની વસ્તુઓ અહીંયા મિત્રો ભારતની અંદર સસ્તી થશે. જેમાં અમેરિકાથી દૂધ પણ આવશે, કપાસ પણ આવશે, આ બધી વસ્તુ સસ્તી થશે તો ભારતના ખેડૂતોને નુકસાન જવાનું છે. અમેરિકાની પ્રોડક્ટ આપણા દેશમાં આવશે તો ખેડૂતો અને પશુપાલકોને મોટા પાયે નુકસાન થવાની છે. ત્યાંનો સસ્તો કપાસ, ત્યાંનું સસ્તું દૂધ જો આવશે તો લોકો આપણા ખેડૂતોનું લેશે નહીં. એટલે લોકો સસ્તું લેવાનું છે, આપણા ખેડૂતોને ભારે નુકસાન થાય. એટલા માટે ગુજરાતના ખેડૂતો અને પશુપાલકોને ધ્યાનમાં રાખીને આ ટ્રેડ ડીલ રદ કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ આ માંગ કરી છે કે ભારત સરકારે જે આ ટ્રેડ ડીલ કરી છે એ રદ કરવામાં આવે. આજના મિત્રો આ લેટેસ્ટ સૌથી મોટા સમાચાર છે. તો મિત્રો, આ બાજુ ધોરણ 10ની અંદર હવે 2 વાર બોર્ડની પરીક્ષા લેવામાં આવશે. નવી શિક્ષણ નીતિ જાહેર થઈ ગઈ છે. મિત્રો, આ સમાચાર આપણે અગાઉ પણ આપ્યા હતા અને એવું કીધું હતું કે આવનારા નવા વર્ષથી, એટલે કે જ્યારે હવે નવું સત્ર શરૂ થાય, નવું વર્ષ શરૂ થાય ત્યારથી ધોરણ 10માં નવો નિયમ લાગુ થવાનો છે. અને મિત્રો, એની નીતિ હવે જાહેર થઈ ગઈ છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા સમગ્ર ભારતની અંદર વર્ષ 2026 માટે ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે 2 તબક્કાની બોર્ડની પરીક્ષા કરવામાં આવી છે. આ નવો નિયમ 16 ફેબ્રુઆરી 2026ના લેટેસ્ટ અપડેટ આપી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓનું યોગ્ય મૂલ્યાંકન થઈ શકે અને પરિણામ વ્યવસ્થિત રીતે નક્કી કરી શકાય એ માટે હવે 2 વાર બોર્ડની પરીક્ષા એક જ વર્ષની અંદર લેવામાં આવશે. પણ વિદ્યાર્થીઓએ બંને પરીક્ષા ફરજિયાત આપવાની નથી. તમામ મિત્રોને એ પણ જણાવી દઉં, આવું શા માટે કરવામાં આવશે કે ધોરણ 10ની અંદર કદાચ કોઈ વિદ્યાર્થીને જો સારા માર્ક નથી આવતા તો એની પાસે બીજો ઓપ્શન હોવો જોઈએ કે બીજી વાર પણ બોર્ડની પરીક્ષા આવે, કોઈ કારણસર બાળકને કોઈ ગંભીર રીતના એને બીમારી આવે, તાવ આવે કે પરીક્ષા ન સારી દઈ શકે એના માટે આ નવો ઓપ્શન કાઢવામાં આવ્યો છે. એક જ પરીક્ષા ઉપર હવે આધારિત રહેવાશે નહીં. કારણ કે જો એક વર્ષની અંદર એક પરીક્ષા બાળકનું ભવિષ્ય નક્કી કરતું હોય તો એવું ગણી શકાય નહીં. પણ મિત્રો, આના નિયમો પણ જાહેર કર્યા છે. નિયમો તમારે ખાસ જાણવા જરૂરી છે. ખાસ મિત્રો, વાલીઓએ, માતા પિતાએ પણ જાણવા જરૂરી છે અને વિદ્યાર્થીઓએ પણ જાણવા જરૂરી છે કે મિત્રો, ધોરણ 10ની જે પહેલી બોર્ડની પરીક્ષા આવશે એ દરેક વિદ્યાર્થીએ ફરજિયાત આપવી પડશે. જ્યાં મિત્રો પ્રથમ પરીક્ષા આપવી હવે ફરજિયાત કરી દેવામાં આવી છે. જો કોઈ વિદ્યાર્થી ધોરણ 10ની પહેલી પરીક્ષાની અંદર 3 અથવા વધુ વિષયોની અંદર ગેરહાજર રહેશે તો બીજી પરીક્ષામાં એને બેસવા દેવામાં આવશે નહીં. ઘણા વિદ્યાર્થીઓ વિચારતા હોય કે આપણે પહેલી પરીક્ષા નહીં દેવી, બીજી પરીક્ષા દેશું, તો એવું ચાલશે નહીં. પહેલી પરીક્ષા ફરજિયાત દેવાની રહેશે. પહેલી પરીક્ષામાં સારા માર્ક નથી આવતા તો તમે બીજી પરીક્ષા આપી શકો, પણ એમાં હાજરી તો તમારે આપવી પડશે. જો 3 અથવા વધુ વિષયોની અંદર તમે ગેરહાજર રહેશો તો તમને રિપીટેશન કેટેગરીમાં મૂકી દેવામાં આવશે, એટલે તમને રિપીટર જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત જો કોઈ વિદ્યાર્થી કોઈ અંગત કારણસર, તબીબ કારણોસર પ્રથમ બોર્ડની પરીક્ષા ન આપી શકે
તો એને બીજી પરીક્ષામાં બેસવા દેવાની મંજૂરી આપવામાં આવે, આવી માંગ કરવામાં આવી હતી, પણ આ માંગને ફગાવી દેવામાં આવી છે. જ્યાં મિત્રો તમને તાવ આવતો હોય કે પછી કોઈ પણ કારણસર તમે પહેલી પરીક્ષા નહીં આપી શકો એવું બહાનું કાઢી શકશો, એ હવે ચાલશે નહીં. કોઈ બહાનું ચાલશે નહીં. તમારે પહેલી પરીક્ષામાં હાજરી તો આપવી પડશે ને પડશે, તો જ બીજી પરીક્ષા તમારા માટે માન્ય ગણવામાં આવશે. આ નીતિની અંદર ઘણા બધા મુદ્દાઓ આપવામાં આવ્યા છે, તમામ મિત્રોએ જાણવી ખૂબ જરૂરી છે. માર્ક સુધારવાની તક, એટલે કે જે વિદ્યાર્થીઓ પ્રથમ પરીક્ષામાં પાસ તો થઈ ગયા છે પણ એનું પરિણામમાં મિત્રો સુધારો નથી, એટલે કે નબળું પરિણામ છે, તો એમના માટે એક તક આપવામાં આવશે, જેમાં વિજ્ઞાન, ગણિત, સામાજિક વિજ્ઞાન અને એ ભાષા જે મુખ્ય જે ભાષાઓ છે એ ભાષાના પરીક્ષા આપીને એ બીજી પરીક્ષાની અંદર સારું એવું પરિણામ મેળવી શકશે. ત્યારબાદ કમ્પાર્ટમેન્ટ પરીક્ષા, પ્રથમ તબક્કામાં જે વિદ્યાર્થીઓને કમ્પાર્ટમેન્ટ આવ્યું છે તેઓએ તે જ કેટેગરી હેઠળ બીજી પરીક્ષામાં બેસવા દેવાની એને તક મળશે. ત્યારબાદ સુધારો અને કમ્પાર્ટમેન્ટ બંને એકસાથે, એટલે કે જે વિદ્યાર્થીઓને અમુક વિષયમાં કમ્પાર્ટમેન્ટ છે અને સાથે જ અન્ય વિષયમાં માર્ક સુધારવા છે, તો એવો પણ આ બંને કેટેગરીનો લાભ એક સાથે મેળવી શકશે. વિષય બદલવાની છૂટ, કે જો કોઈ વિદ્યાર્થી એક વિષયમાં પાસ થઈ ગયો હોય પરંતુ અન્ય વિષયમાં સુધારો કરવા માગતો હોય તો તેને વિષય બદલીને પરીક્ષા આપવાનો વિકલ્પ આપવામાં આવશે. તો મિત્રો બીજા વિષયમાં તમારે સુધારો કરવો હોય તો તમે વિષય બદલીને પરીક્ષા આપી શકશો. અને એકવાર ધોરણ 10ની પરીક્ષા સંપૂર્ણ પાસ કર્યા બાદ કોઈ પણ વિદ્યાર્થી ભવિષ્યમાં વધારાના નવા વિષયની પરીક્ષા આપી શકશે નહીં. તો આ સૌથી મોટા ફેરફારો, અલગ અલગ ફેરફારો આખી નવી શિક્ષણ નીતિ જાહેર કરવામાં આવી છે. પણ પ્રથમ બોર્ડની પરીક્ષામાં તમારે હાજરી તો કમ્પલસરી આપવી પડશે. ત્યાર પછીના મિત્રો સમાચાર, વિધવા સહાય યોજનાની અંદર એક નવો ફેરફાર કરવામાં આવ્યો છે. આત્મનિર્ભર બનાવવા માટે હવે ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજનાની અંદર હવે સહાયની રકમ સીધી જ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકના ખાતામાં જમા કરવામાં આવશે. જ્યાં મિત્રો તમારું ચોપડીવાળું ખાતું હોય તો તમારે એને ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકની અંદર કન્વર્ટ કરવાનું રહેશે. એટલે મિત્રો તમારે એમાં કાંઈ ખાસ કરવાનું નથી, પણ તમારો આધાર નંબર આપીને આધાર લિંક એની સાથે કરી દેવાનું, એટલે તમે આ ખાતાની અંદર જોડાઈ જશો. તો આ નવી વ્યવસ્થાથી લાભાર્થીઓને આનાથી તમને શું ફાયદો થશે, તો તમારે હવે પૈસા લેવા માટે પોસ્ટ ઓફિસે જવાની કોઈ ઝંઝટ રહેવાની નથી. તમારા જે પૈસા છે એ ડાયરેક્ટ ખાતામાં આવે, પછી પોસ્ટમેન દ્વારા તમારા ઘરે જ બેઠા બેઠા એ પૈસા તમને પહોંચાડી દેવામાં આવશે. તો આ નવી સુવિધા આવી ગઈ છે. એટલે જે બહેનોનું ચોપડીવાળું ખાતું હોય, સાદું ખાતું હોય, એને આધાર કાર્ડ આપવાનું છે અને એની સાથે લિંક મોબાઈલ નંબર તમારે આપવાનો છે. એટલે તમારું જે જૂનું ખાતું હોય એની પાસબુક પણ તમારે આપવાની છે. એટલે આ નવા ખાતાની અંદર તમે જોડાઈ જશો. તો વિધવા સહાય યોજનાની અંદર આ નવી પહેલ કરવામાં આવી છે કે ખાતું હવે વધારે સુવિધાવાળું તમારે જોડવાનું રહેશે, જેથી બહેનો ઘરે બેઠા બેઠા જ પૈસા મેળવી શક્યા. સૌથી મોટા સમાચાર, આ બાજુ અંબાલાલ પટેલે એક આગાહી કરી છે કે બંગાળના ઉપસાગરની અંદર 18 ફેબ્રુઆરીની આસપાસ એક લો પ્રેશર સિસ્ટમ ઊભી થશે એવી શક્યતા છે. આ સિસ્ટમ વધુ મજબૂત બનીને વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાય એવા પણ સંકેતો છે. જો આ સિસ્ટમનો ભેજ અરબી સમુદ્રની અંદર પ્રવેશશે તો ગુજરાતના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં હલચલ જોવા મળશે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રનો દરિયાકાંઠાનો ભાગ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના ભાગમાં અસર જોવા મળશે. વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને કમોસમી વરસાદ પણ કદાચ પડી જાય એવી શક્યતા અંબાલાલ પટેલ દ્વારા કરવામાં
આવી છે. તો અંબાલાલ પટેલે આગાહી કરી છે. આ બાજુ મિત્રો રેશન કાર્ડ ધારકો માટે એક ચેતવણી આપવામાં આવી છે કે જે રેશન કાર્ડ ધારકોને હજી પણ KYC કરવાનું બાકી હોય એ ફટાફટ 28 ફેબ્રુઆરી સુધીમાં KYC કરાવી લેજો, નહીં તો તમને રાશન મળતું બંધ થઈ જશે. તો 28 ફેબ્રુઆરી સુધીમાં તમારે KYC કરાવી લેવાનું રહેશે. તો મિત્રો આ તરફ વંદે માતરમ ગીતને લઈને ભારે વિરોધ થઈ રહ્યો છે. મુસ્લિમ સમાજ દ્વારા આ ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. પણ મિત્રો તમને જણાવી દઉં શા માટે વિરોધ થઈ રહ્યો છે. તો વંદે માતરમ ગીતનો એક નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે. ભારત સરકારના કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક નવો નિયમ જાહેર કર્યો છે, નવો પ્રોટોકોલ જાહેર કર્યો છે કે હવે વંદે માતરમ ગીત આખું પૂરેપૂરું ગાવું પડશે. અને જેવી રીતના તમે જનગણ મનની અંદર સાવધાનની પોઝિશનની અંદર ગીત ગાઓ છો એવી જ રીતના તમારે ઊભું થઈને સાવધાનની મુદ્રાની અંદર આ ગીત ગાવું પડશે. અને કોઈ પણ તમે રાષ્ટ્રીય કાર્યક્રમ કરો કે કોઈ જગ્યાએ આ ગીતને ફરજિયાત કરવામાં આવ્યું છે. અને વંદે માતરમ ગીતને હંમેશા પહેલું ગાવાનું રહેશે, પછી જ જન ગણ મન ગીતને ગાવાનું રહેશે. તો તમામ મિત્રોને આ નવો નિયમ જાણવો ખૂબ જરૂરી છે. સરકાર દ્વારા નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે. આ નિયમને કારણે જ મુસ્લિમ સમાજ હવે ભારે વિરોધ કરી રહ્યા છે. કારણ કે મિત્રો આ ગીતને પૂરેપૂરું ગાવાનું કહેવામાં આવ્યું છે, ત્યારે મુસ્લિમ સમાજ કહે છે કે આ ગીત છે એ ધાર્મિક ભાવના સાથે જોડાયેલું છે. આમાં મિત્રો ધર્મભૂમિને જે ભૂમિ છે અને ભગવાન સાથે જોડવામાં આવ્યું છે. અને અમે તો ઇસ્લામ એકને જ માનીએ છીએ, એટલે આ ગીતનો અમે ભારે વિરોધ કરીએ છીએ. તો મિત્રો આ ગીતનો અત્યારે વિરોધ તો શરૂ છે, પણ આ નવો નિયમ તમારે જાણવો ખૂબ જરૂરી છે. જનમન ગીતની જેમ તમારે સાવધાનની મુદ્રામાં ઊભા રહીને જ ગીત ગાવાનું છે. અને સૌ પ્રથમ આ જ ગીત તમારે વગાડવાનું રહેશે. સૌથી મોટા સમાચાર છે તો મિત્રો આવતીકાલે આપણા ગુજરાતનું બજેટ રજૂ થવાનું છે. 18 ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ થશે. પણ એ પહેલાં તમામ મિત્રોને જણાવી દઉં કે કેન્દ્ર સરકાર દ્વારા 1 ફેબ્રુઆરીના રોજ આપણું દેશનું બજેટ રજૂ થયું હતું. એ બજેટની અંદર કઈ જાહેરાતો થઈ હતી એ પહેલાં તમામ મિત્રો જાણી લ્યો. મહિલાઓ માટે જાહેરાત થઈ હતી કે મિત્રો મહિલાઓને ગામડાની અંદર C-Mart યોજના શરૂ કરવામાં આવશે. એટલે ખાલી ગામડાઓ જ નહીં પણ સિટીની અંદર પણ આવા C-Mart સ્ટોર ઊભા કરવામાં આવશે, જેમાં એવી મહિલાઓ કે જે સિટી સુધી પહોંચી શકતી નથી, પોતે માલ બનાવતી હોય, ઘરે અથાણું કોઈ બનાવતી હોય, કોઈ બહેનો પાપડ બનાવતી હોય, પણ એ સિટી સુધી પોતાનો માલ પહોંચાડી શકતી નથી. એના માટે ગામડાઓની અંદર C-Mart ઊભા કરવામાં આવશે. એટલે મહિલાઓએ પોતાનો માલ અહીંયા સ્થાપિત કરવાનો રહેશે. ત્યાંથી જ તમને બધી સુવિધા, તમારો માલ સિટી સુધી પણ પહોંચાડવામાં આવશે અને તમારા માલને ઓનલાઈન પણ જોડવામાં આવશે. એટલે તમારી જે પ્રોડક્ટ હશે એ દેશ વિદેશની અંદર પણ વેચાવાની છે. તો મિત્રો આ ગામડાની મહિલાઓ માટે ખૂબ અગત્યના સમાચાર રહેવાના છે. મહિલાઓ માટે બજેટની જાહેરાત. એવી જ રીતના ખેડૂતો માટે પણ જાહેરાત થઈ હતી કે જે ખેડૂતો નારિયેળની ખેતી કરતા હોય, કાજુની ખેતી કરતા હોય, એને વિશેષ લાભ આપવામાં આવશે. એને AI આધારિત ટેકનોલોજી આપવામાં આવશે, સુવિધા આપવામાં આવશે. ઈ-નેમ એગ્રીકલ્ચરને વધુ સુદૃઢ બનાવવામાં આવશે. એવા ખેડૂતોને સુવિધા પૂરી પાડવામાં આવશે. જે નારિયેળ હશે, કાજુના ક્લસ્ટર હશે, એવા વિકસાવવામાં આવશે. એનું પેકેજિંગ, એની બ્રાન્ડિંગ સુવિધા, બધી વસ્તુ એને ઉપલબ્ધ કરવામાં આવશે. અને ખેતીને AI ટેકનોલોજી સાથે હવે જોડવામાં આવશે. જે ડ્રોન ઉડાડવામાં આવે છે એ ડ્રોનને પણ AI સાથે જોડવામાં
આવશે। એટલા માટે મિત્રો તમારા જે જમીન હશે, તમારું ખેતર હશે, એની ફળદ્રુપતા કેવી છે, એનું ભેજનું પ્રમાણ કેવું છે, એમાં કેવા પોષક તત્વો છે, એમાં કેવો પાક ઉગી શકશે, એ બધી માહિતી તમને AI દ્વારા પહેલાંથી જ ખબર પડી જશે। જ્યાં મિત્રો પહેલાંથી જ ખબર પડી જશે કે તમારા ખેતરમાં કેવો પાક ઉગાડવાની જરૂર છે, તમારી જમીન કેવી છે, બધી AI દ્વારા ખબર પડી જાય એવી ટેકનોલોજી વિકસાવવામાં આવશે। તો ખેડૂતો માટે બજેટમાં આ મોટી જાહેરાત કરવામાં આવી હતી। તો મિત્રો હવે ગુજરાતની અંદર પણ જાહેરાત થઈ શકે છે। ગુજરાતની અંદર પણ ખેડૂતો માટે જાહેરાત થશે, મહિલાઓ માટે પણ જાહેરાત થશે। આવતીકાલે તમામ જાહેરાત ખબર પડી જશે। આવતીકાલે મિત્રો આપણા દેશનું બજેટ રજૂ થવાનું છે। તમામ મિત્રો માટે ખૂબ અગત્યના સમાચાર। આવતીકાલે 18 ફેબ્રુઆરી છે। ગુજરાત રાજ્યનું બજેટ આવતીકાલે 18 ફેબ્રુઆરીએ નાણાં મંત્રી આપણા કનુભાઈ દેસાઈ છે, એમના દ્વારા આ બજેટ રજૂ થવાનું છે। તો આવતીકાલનો વિડીયો મિત્રો જોવાનું ચૂકતા નહીં। આવતીકાલે ખૂબ મોટી જાહેરાતો પણ થઈ શકે છે। તો મિત્રો જોતા રહેજો આપણી ખેડૂત દુનિયા ચેનલને। આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઈક કરી દેજો। મિત્રો જે મિત્રો નવા હોય આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો આજ માટે એટલું જ। ફરી મળીશું આવતા વિડીયોમાં। જય જવાન જય કિસાન।